તાજી મજાની કેરી આવી છે, એમાંથી જો આપણે આમચૂર પાવડરનું બધું કરી લીધું. હવે છે ને આપણે છૂંદો બનાવવાની તૈયારી કરશું. આમાં મિક્સ કરીને મૂકી દઈએ. એકાદ કલાક પછી આપણે એની અંદર સાકર ભેળવી નાખશું. જો એકદમ સાકર ગળી ગઈ છે એવું લાગે છે. સવાર સુધી બિલકુલ ગળી જશે. 2-3 દિવસમાં જ થઈ ગયો સરસ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ ટીના પર. મિત્રો, આજે બ્લોગ છે પણ એમાં રેસીપી છે, અને એ છે આપણો છાંયે તડકે બનાવવાનો છૂંદો. તો આપણો અહીં છૂંદો થઈ ગયો છે તૈયાર. છૂંદાની રેસીપી આપું છું. તો સડંગ રેસીપી આપીશ તો તૈયાર થઈ ગયો તમને બતાવી રહી છું, પણ પહેલેથી આપણે રેસીપી આપી રહ્યા છીએ. બ્લોગની રીતે આપીએ તો ઘણો લાંબો થાય, એટલા માટે તો તમને આ બતાવું છું. વિડીયો પૂરેપૂરો જોજો, સ્કીપ ના કરશો, તમને પૂરેપૂરો સમજાશે. અને છૂંદાની રેસીપી પૂરી થાય પછી આપણે નિત્યક્રમ મુજબ છેલ્લે આપણે સુવિચાર આપશું, બરાબર ને? તો અત્યારે શરૂઆતથી તમને બતાવી દઉં વિડીયો કે આપણે છૂંદાની તૈયારી કઈ રીતે કરીને. હવે આની માટે હું મસાલા તૈયાર કરું છું, પણ એ તમને છેલ્લે દેખાશે, કારણ કે આપણે ક્રમવાઇઝ રેસીપી બતાવશું. 4 દિવસ થઈ ગયા આપણે છૂંદો બનાવવા લાગ્યા હતા. છાંયે તડકે સુકાવ્યો ને આજે તૈયાર થઈ ગયો છે, તમને બતાવ્યું, બરાબર ને? હવે છે ને આપણે છૂંદો બનાવવાની તૈયારી કરશું. છૂંદો માત્ર 4 કેરીનો જ બનાવવાનો છે. તો આ 4 મોટી સાઈઝ છે મેં લીધી છે. એને છોલી લઉં. પહેલા આ રીતે રીતના કાઢી લઉં. છૂંદો બનાવી કે આમચૂર પાવડર બનાવી, કેરી કડક જ હોવી જોઈએ, ઓછી ના હોવી જોઈએ. અને છોલીને તૈયાર કરી લઉં. અને છૂંદામાં છે ને લીલો ભાગ નહીં જોઈએ, એકદમ કાઢી નાખવાનો. પરફેક્ટ છોલેલી હોય તો છૂંદો સરસ બને. તો આપણે 4 કેરી છોલાઈ ગઈ. હવે એને આ રીતે લાંબા લચ્છા પડે એ રીતે આપણે આમ ખમી લઈએ. એટલે આમ કડક હોય અને એકદમ લચ્છા પડે ને એ રીતે જ આ રીતે કરવાનું. આ રીતે હું બધી કેરીને ભૂંગી લઉં. તો આપણી કેરીનું છીણ થઈ ગયું તૈયાર. હવે એને આપણે આ તપેલીમાં ઉથલાવી લઈશું, જેમાં આપણે તડકે ગરમ મૂકવાના છે. એ જ વાસણ લઈ લીધું છે મેં. બહુ ઓછા વાસણ હેઠા થાય જોઉં હું તો આમાં લઈ લીધું. હવે આની અંદર આપણે 1 ચમચી જેટલું નમક નાખી દઈએ. નમક નાખી અને મિક્સ કરી લઈએ બરાબર. આમાં નમક વળશે ને એટલે પાણી મૂકવા લાગશે છીણ. અને આપણે એકાદ કલાક માટે જ રાખશું. આ છીણ પાણી મૂકે જોશું ત્યાં સુધી ઢાંકી રાખ્યું હતું આપણે. હવે જોઈએ આપણે અંદર. તો 1 કલાક પછી જુઓ અંદર થોડુંક તાણું પાણી છૂટું પડ્યું છે. હવે એની અંદર નાખીએ છીએ આપણે સાકર, એટલે કે ખાંડ નાખીએ છીએ. આપણે ખડી સાકરને પણ પીસીને નાખી શકીએ. અહીં આપણે જેટલી કેરી છે ને એની 1.5 ખાંડ લેવાની. આપણે 1/2 કિલો ખાંડ હોય તો 750 ગ્રામ જેવી આપણે ખાંડ લેવાની. દળીને નાખી તો જલ્દી અંદર ભળી જાય, પણ આ તો હું સાંજે નાખું છું એટલે સવાર સુધી એકદમ સરસ ગળી જશે. અને આપણે સુકાવવાનું છે ને, પૂરી ખાંડ ગળી જાય ને એના પછી જ સુકાવવાનું છે. અને 2 કલાક પછી પાછું હલાવશું. અત્યારે ઢાંકીને મૂકી દીધું. જો 2 કલાક પછી હવે જોઈએ તો જો ખાંડ ગળવા લાગી છે, રસ થઈ ગયો છે. હજી ક્યાંક એવી કણી દેખાય છે, પણ સવાર સુધી આ સાંજે સૂવું છું ત્યારે જ હું બધું ઢાંકી રાખું છું, હલાવીને ઢાંકું છું. સવારે જોશું ને તો ગળી ગઈ હશે, ને નહીં ગળી ગયો તો ચલાવી લઈશું. સવારે ગળી જશે 100%, કારણ કે પાણી થઈ ગયું છે. એટલે અત્યારે મૂકી દઈએ અને સવારે જોશું. બીજા દિવસે સવારે 12 થી 14 કલાક જેવું થયું છે આપણે એમ રાખ્યું હતું એને. અને જો બિલકુલ ખાંડ ગળી ગઈ છે અને કલર પણ બદલાઈ ગયો છે ચીરીનો પણ. કાલે જે સફેદ લાગતી હતી કલર બદલાઈ ગયો ને, ખાંડનો પણ કલર બદલાઈ ગયો અને એકદમ પાણી થઈ ગઈ છે, એક રસ થઈ ગયું છે. હવે આને હું સાડીના ઝીણા કટકા વડે બાંધી નાખીશ. એકદમ ટાઈટ બાંધી દેવાનું, જેથી કીડી પણ ન ચડે. અને દિવસે મૂકવાનો અને સાંજે લઈ લેવાનો, ત્યારે સાંજે
ચમચીથી આપણે હલાવી લેવાનું. તો અહીં બાંધી અને નીચેથી ઉપર સાડી લઈ લઈશ એટલે નીચેથી તપેલીમાં તપ આવે સરખો. આ રીતે મેં 3 દિવસ સુકાવ્યો, રોજ સાંજે હલાવી લેતી અને ઘરમાં રાખતી. જો અહીં ઉપર લઈ લીધી છે સાડી મેં. હમણાં તડકા બહુ છે ને એટલે જલ્દી જ તૈયાર થઈ ગયો. તો મિત્રો આપણો છૂંદો થઈ ગયો છે તૈયાર. તો તમને બતાવું કેવો તૈયાર થયો છે ને. મેં મસાલા કર્યા છે તૈયાર. તો આપણે મસાલા કરી લઈએ હવે. અત્યારે તડકો વધુ છે અને છૂંદો આપણો સાવ થોડોક છે એટલે જો 2-3 દિવસમાં જ થઈ ગયો સરસ. એટલો રસ પણ છે. હવે વધુ સુકાવશું તો પછી કોરો થઈ જશે અને પાછી ખંડ વળી જાય પાછી. એટલે જો આમ જોઈ લઈએ, આમ તાર થાય છે પરફેક્ટ. એક તાર જેવો કરવા જાવ તો પછી કડક થઈ જાય. એટલે જો આમ જોશું તો તમને આમ રસદાર લાગે અને એક રસ આની અંદર ઘટ્ટ થઈ જાય એકદમ. ત્યારે આ આપણો છૂંદો પરફેક્ટ તૈયાર થઈ જવો જોઈએ. અને આ જે ચીરી છે ને, આની જે લહેર હતી ને બધી, જો એક પારદર્શક થઈ જાય ત્યારે સમજી લેવાનું કે આ થઈ ગયો છે છૂંદો. તો હવે આની અંદર આપણે મસાલા કરશું. મસાલા માટે જો અહીંયા મેં 2-4 ટુકડા તજના લીધા છે ને 6-7 લવિંગ લીધા છે. તો એને આપણે અંદર નાખી દઈશું. ઘણા આની અંદર પીસીને પણ નાખે, પણ પીસીને નાખો તો કોઈકને ન ગમતું તો ન થાય, પણ આમાં રહેશે ને એટલે આ ટેસ્ટ લઈ લેશે, બરાબર ને. અને એની અંદર નાખશું આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચ, જેથી એનો કલર સરસ આવી જાય ને. તીખાશ માટે 1 ચમચી આપણે નાખશું તીખું મરચું. હવે આને બરાબર મિક્સ કરી જો કેવો પરફેક્ટ કલર આવ્યો છે. આ પરફેક્ટ રીત છે. ઘણા આની અંદર જીરું પણ નાખે, જરાક શેકી અને પીસીને જીરું નાખતા હોય છે, ઘણા ખાંડીને જીરું નાખતા હોય છે, ઘણા એલચીનો ભૂકો નાખે. પણ મને છે ને આ ઓરિજિનલ ટેસ્ટ આ જ ગમે, નહીં તો પછી એમાં ટેસ્ટ બીજા આવે આપણને. તો તમને પસંદ હોય તો જીરું નાખી શકાય. અને ઘણીવાર ઘટ થઈ જાય આ, જેમ મેં કીધું ને. પછી કેમ કે આ મરચું છે ને એ પણ આ રસને થોડોક ચૂસશે. જો તમને ઘટ થઈ ગયાની ડર લાગે ને તો એકાદ કેરી અત્યારે મળતી હોય, કેરીને છીણી અને થોડુંક નમક આપી અને એકાદ દિવસ સુકાવી લેવાનું. જરાક તપી જાય એટલે આની અંદર મિક્સ કરી દેવાનું. તો પોતે આની અંદર રસ અને ઢીલો પડી જશે. તો થઈ ગયો ને લચાકેદાર સરસ મજાનો છૂંદો તૈયાર. જોઈને કલર પણ એટલો સરસ છે. હવે છે ને કાચની બરણીમાં, વાચુસ્ત બરણીમાં ભરી દેવાનું. પણ ઘણાને તડકે પાછા મૂકતા હોય છે, પણ મરચું ને તડકે ન મૂકો તો ચાલે, પણ તમને ખબર હોય કે સારું મરચું છે. આપણે તો 1 વર્ષ માટે સાચવ્યું હોય છે. ઘરમાં ના બગડતું તો છૂંદામાં ક્યાંથી બગડવાનું, બરાબર ને. અને આ લવિંગ અને તજનો ટેસ્ટ આપોઆપ આની અંદર આવી જશે. જો થોડો કાચો છે ને તમે તડકો 1 દિવસ સૂકો તો મૂકી શકાય, નહીં તો હું તો ક્યારે નથી મૂકતી, ક્યારે બગડ્યો પણ નથી મારો છૂંદો. તો હવે આને કાચની એરટાઈટ બરણીમાં ભરી દઈશું. આપણો છૂંદો થઈ ગયો તૈયાર. આજના છૂંદાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને સારી લાગે તો વિડીયોને લાઈક તો કરો જ છો, સાથે સાથે શેર કરજો વધુ લોકો સાથે. અને હવે આપણે આપણો લઈ લઈ સુવિચાર. મિત્રો, છૂંદાની રેસીપી પછી છેલ્લે આપણે લઈ સુવિચાર આપણો. તો આજના સુવિચારની વાત કરું તો ખુશી હંમેશા મનની સાથ, ધનની નહીં. ધનની ખુશી છે ને એ અહંકાર પેદા કરે છે, અને મનની ખુશી હંમેશા સંસ્કાર પેદા કરે છે. એટલે ખુશી, તમે ખુશ કઈ રીતે થઈ રહ્યા છો એના પર છે. ઘણા અનેક ધનવાન લોકો છે જેને ધનની ખુશીથી વિશેષ મનની ખુશી હોય છે. એને જ તમે દાન કરતા દેખશો, ગરીબોને મદદ કરતા દેખશો. ધનવાન હોવા છતાં એની મનની ખુશી છે, એની મનની ખુશી માટે દાન કરી રહ્યા છે, કોઈને મદદરૂપ થઈ રહ્યા છે. એ મનની ખુશી છે. કોઈ કાર્યક્રમ છે તો ત્યાં પણ એ આગળ જઈને, ધનની ખુશી વાળા લોકો છે ને એ ખાલી પોતાનું બતાવશે, દાન આપશે છતાં અહમ હશે, મને બેસવા જોઈએ, મને આગળ જોઈએ, મને મારું કોઈ પૂછે. પણ મનની ખુશી વાળા મેં અનેક લોકો જોયા છે. મારા લુડવામાં ઘણા બધા એવા લોકો છે કે જે મનની ખુશીથી આગળ વધી રહ્યા છે. ધન આપવા પછી પણ એ મનની ખુશીથી જીવતા હોય અને એ સંસ્કારો બતાવી રહ્યા છે. એટલે ખુશી હંમેશા મનની સારી. આપણા જીવનમાં ધન હોય કે ન હોય, ખુશ મનથી રહેવાનું, બરાબર. મિત્રો, એ વિડીયોનું કરું છું એન્ડિંગ. આજની આ છૂંદાની રેસીપી અને આપણો સુવિચાર કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. વિડીયો સારો લાગ્યો જ હશે એ આશા જ છે.
અને મને તમારી પાસે એ આશા છે કે વિડીયોને તમે શેર કરજો, જેથી આપણું યુટ્યુબ પરિવાર મોટું બને. હમણાં થોડુંક નાનું બની રહ્યું છે. મારી આશાને તમે આગળ વધારશો એ જ આશા સાથે જય જય ગરીબ ગુજરાત, જય ભારત અને જય હિન્દ, જય દ્વારકાધીશ. આવજો મિત્રો, બાય બાય.